હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, જેમાં ડભોઈના કારાવણ ગામના શંતાયુ મતદાર કેશુરભાઈ પટેલની ખાસ અપીલ, મત આપો અને પછી સરકારને કામ કરવાની શીખ આપો। લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઊભો છે, ત્યારે લોકસભાના સામાન્ય ચૂંટણી 2024માં સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈપણ મતદાર મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર હેઠળ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રથમવાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓ આ ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે વડોદરા જિલ્લાના શતાયુ મતદારોને અપીલ કરવામાં આવી છે, જેમાં 100 વર્ષની ઉંમર વીત્યા બાદ પણ વરિષ્ઠ મતદારો મતદાન માટે અનોખો જુસ્સો ધરાવતા હોય છે, તો મતદાનને લઈને ઉત્સાહ ન દર્શાવતા યુવા મતદારો માટે આ શરમજનક કહી શકાય। જેમાં વાત કરવામાં આવે, સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ 811 શતાયુ મતદાર છે, જેમાંથી 626 શતાયુ મતદારો આગામી 7 મેના રોજ વડોદરા લોકસભા બેઠક માટે મતદાન કરી અને અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે। વિધાનસભા મત વિભાગ પ્રમાણે વાત કરવામાં આવે તો રાવપુરા વિધાનસભા મત વિભાગના 182, માંજલપુર વિધાનસભા મતદાન વિભાગમાં 62, અકોટા 112, સાજગંજમાં 99, વડોદરા શહેર વિધાનસભા મત વિભાગમાં 57, કરજણમાં 60, પાદરામાં 67, ડભોઈમાં 58, સાવલીમાં 63, વાઘોડિયા 44 સહિત કુલ 811 શતાયુ મતદાર છે, પરંતુ પાદરા અને ડભોઈ વિધાનસભા મત વિભાગનો સમાવેશ, છોટાઉદેપુર લોકસભા અને કરજણ વિધાનસભા મત વિભાગનો સમાવેશ ભરૂચ લોકસભામાં થાય છે। વડોદરા જિલ્લા 185 શતાયુ મતદારો અને લોકસભા બેઠક માટે મતદાન કરીને બંધારણીય અધિકાર ભોગવશે। હવે આપણે છે ને 2,60,000 લિસ્ટમાં આવી ગયા છે સેન્ચુરિયન તરીકે, અને મને છે તે મેં પહેલાં 1952ના ઇલેક્શનમાંથી આજ સુધી બધા ઇલેક્શનમાં મેં વોટ આપ્યો છે, અને ગાયકવાડીમાં છે તે મેટ્રિક પાસ થાય અને મતાધિકાર આપ્યો હતો, એટલે મારી ઉંમર થઈ 21 વર્ષની, અને તે ગાયકવાડી વખત તો હું મતદાર છું, એટલે આપણે બંધારણ પહેલાંનું મતદાર છું, અને દરેક ચૂંટણીમાં મત આપવા જાઉં છું। ઘણા માણસો મત આપવા ના જાય અને પછી એને એમ કરવું જોઈએ, સરપંચ એમ કરવું જોઈએ, ધારાસભ્ય એમ કરવું જોઈએ, અને આપણે મતની એવી કિંમત છે કે આપણે મત આપવા તો જવું જ। આપણે મત ના આપીએ પછી આખું બળાપો કરીએ એ બધું નકામું છે, અને આપણી ફરજ છે લોકશાહીમાં, આપણી મત આપવાની પણ આપણી ફરજ છે, એટલે 5 વર્ષે એક ફેરો આવે તો આપણે મત આપવા જવું જ જોઈએ।